આગળ આપણે સ્ટાન્ડર્ડ 9માં યુનિટ 1માં L3 એટલે લેંગ્વેજ ફંક્શન જે કહેવાય એના પર શીખી ગયા હતા. આ હવે જે 2 થી 3 આજે આપણે એક્સરસાઇઝ શીખવાના છીએ એ મોટી ભાગે સાદા ભૂતકાળ પર આધારિત છે. આ આપણે યાદ રાખશું. એટલે કે તમને જે આપેલું છે એમાં પૂરા આન્સર નથી લખવાના, એ લખીને પણ તમે મોકલી શકો છો, સાથે પૂરા પણ આન્સર. પણ કઈ રીતે લખી શકાય એ માટે મેં અહીંયા આન્સર એમ કરીને લખ્યું છે. અને તમારી જાણ માટે કે સમજણ માટે હું જરા અંડરલાઈન કરી દઉં કે આપણને કઈ રીતે આપેલું હોય તો આપણે એનો આન્સર છે એ કઈ રીતે લખવાનું છે, ટૂંકની અંદર લખવાનું છે. મૂળભૂત બાબતો જે આવતી હોય તે આ દરેક એ સાદા ભૂતકાળ પર આધારિત છે. આપણે ખાસ યાદ રાખશું. આ જુઓ તો દરેકમાં ડીડ સાથે મૂળરૂપ આપેલું છે દરેક વાક્યની અંદર. બાકી સાદી ક્રિયા છે ત્યાં વોઝ થી આપેલું છે. તો આનો આન્સર આપણે જ્યારે બનાવીએ ત્યારે શું લખશું તો એક ક્રિયાપદ. આન્સર હું પૂરો પણ બોલું છું અને બે રીતે જો લખી શકું તો વધારે સારું. પહેલા આ રીતે આપણે લખી નાખશું આન્સર અને મને તમારે મોકલી આપવાનું છે એક્સરસાઇઝ. અને એ પછીથી પાછા એના પૂરા આન્સર પણ લખવાના છે. એ પણ આપણે આ જે ટૂંકા વાક્ય છે એની અંદર પૂરા આન્સર કેમ લખી શકાય એ પણ છેલ્લે સમજાવું છું. જોઈએ પહેલા શું આપેલું છે. રીડ ધ ક્વેશ્ચન એટલે પ્રશ્ન વાંચો, એન્ડ રાઇટ મેઇન ઇન્ફોર્મેશન એટલે મુખ્ય માહિતી એઝ આન્સર જવાબ તરીકે. મુખ્ય માહિતીમાં બે વસ્તુ, એક તો જે તમારી પાસે માંગેલું છે તે, અને બીજું કે આપણને ક્રિયાપદ જે આપેલું છે એ ક્રિયાપદનું કયું રૂપ ડીડ સાથે મૂળરૂપ હોય તો જવાબમાં કેમ આવી શકે એ જ વસ્તુ આ એક્સરસાઇઝમાં મૂળભૂત રીતે આપણે શીખવાની છે. તો કઈ રીતે આવી શકે જોઈએ. ક્વેશ્ચન, when did India become an independent nation? ક્યારે ભારત એ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું? તો આપણે જાણીએ છીએ કે ક્યારે આપણે ત્યાં છીએ તો કે 1947. તો પહેલા તો આ કે વી બીકેમ અથવા ઇન્ડિયા બીકેમ, ડીડ સાથે મૂળરૂપ આપેલું છે તો એનો જવાબ લખીએ ત્યારે જે મૂળરૂપ આપેલું છે એનું ભૂતકાળનું રૂપ લખાશે. તો તમે જે આન્સર અત્યારે આપણે જે રીતે સમજવા માંગીએ છીએ એમાં પહેલા બીકેમ ને બદલે શું લખશું આપણે? બીકેમ. મૂળભૂત માહિતી અને ક્યારે આપણું રાષ્ટ્ર છે એ સ્વતંત્ર થયું તો આપણે જાણીએ છીએ ક્યારે થયું છે ભાઈ તો કે 1947. આ 1947માં થયું. આ આટલી જ માહિતી આપણે દરેકની અંદર લખવાની છે. પછી પૂરા આન્સર કઈ રીતે લખી શકાય જ્યાં ટૂંકું વાક્ય આપેલું છે બોર્ડ પર ત્યાં આગળ હું તમને એ સમજાવું છું એક બેના આન્સર કે પૂરા આન્સર કઈ રીતે આમાં લખી શકાય. પણ એ પછીથી તમારે લખીને મને મોકલવાના છે. પહેલા માત્ર આટલું આપણે આની અંદર કે મુખ્ય માહિતી એમાં ક્રિયાપદ ખાસ બતાવવાનું. આખો આન્સર આ રીતે આવે. India became an independent nation in 1947. માસ ન બતાવો તો ચાલે, આપણે ખાલી સાલ બતાવી શકીએ. ક્યારે થયું તો કે 1947માં. આ છે પહેલો આન્સર. હવે દરેકની અંદર આન્સર હું લખતો નથી. ધીસ ઇઝ અ પ્રેક્ટિસ એક્સરસાઇઝ. આ એક પ્રકારની પ્રેક્ટિસ એક્સરસાઇઝ છે કે તમે કઈ રીતે બતાવી શકો. હું જેટલા આન્સર છે શક્ય એ બધા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી જનરલ નોલેજ પર આધારિત છે એમ કહીએ તો કહી શકાય. શું છે જુઓ, ક્વેશ્ચનનું બધાનું ભાષાંતર તમારી સામે બબે વખત દરેક ક્વેશ્ચનનું કરું છું. પછીથી જે આન્સર તમને ન મળતો હોય ત્યાં આપણા શાળાના સમાજ વિદ્યાના શિક્ષક પાસેથી પણ તમે આની માહિતી મેળવી શકો. એ જે મળેલી માહિતી છે તમારે પાછળ મૂકવાની અને આગળ માત્ર શું કરવાનું છે તો કે આન્સર લખી અને પછી ક્રિયાપદનું રૂપ લખવાનું છે. ચાલો જોઈએ. સેકન્ડ, who was India's first prime minister? તો આમાં માત્ર ક્રિયાપદ નહીં આવે, સાદી ક્રિયા છે એટલે એનું નામ લખવાનું છે. શું ગુજરાતી થશે બે વખત? ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ફરી બોલું છું,
ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? માત્ર નામ લખવાનું આમાં આન્સર કરીને, બીજું કંઈ નહીં. નેક્સ્ટ, હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? નેક્સ્ટ, 4 માં, when did Gujarat became a separate state? ક્યારે ગુજરાત એ અલગ રાજ્ય બન્યું? ક્યારે ગુજરાત એ અલગ રાજ્ય બન્યું? હું માત્ર તમને સાલ કહી દઉં છું, તમે માસ જરા શોધી કાઢજો. મહિનો અને વર્ષ બંને બતાવવાના છે. 1960 1960 માસ બાકી રાખું છું. તમે થોડી મહેનત કરશો તો તમને એ યાદ રહી જશે. એ માટે જો ન આવડે તો મેં કીધું તેમ કે આપણે આપણા સમાજ વિદ્યાના શિક્ષક અથવા તમારી સમાજ વિદ્યાની બુક છે એમાં તમે શોધી કાઢશો તો પણ 8, 9, 10 ની તમને આસાનીથી આ મળી જશે. ફરી, ક્યારે ગુજરાત એ અલગ રાજ્ય બન્યું? તો પહેલા આન્સરમાં આપણે લખશું બીકેમ. આકાશ યાદ રાખવાનું છે. અહીંયા લખશું આપણે બીકેમ ની જેમ અહીંયા પણ બીકેમ, અને પછી મેં કીધું એમ મહિનો અને વર્ષ બંને વસ્તુ સાથે બતાવવાની છે. નેક્સ્ટ, when did you join the school? તમે આ શાળામાં ક્યારે જોડાણા? તો તમે જ્યારે પણ શાળામાં જોડાયા છો એમાં શું લખશું? પહેલા જોઈન, ઈડી લગાવવાનું. આપણી ભાષામાં જોઈન્ડ, પણ જોઈન્ડ ન બોલાય, જોઈન એમ બોલાશે. જોઈન, અને પછી જે માસ અથવા વર્ષમાં તમે શાળામાં જોડાયેલા છો, દાખલા તરીકે નવા વિદ્યાર્થીઓ છે, આ વર્ષની અંદર તમે જૂન મહિનાથી જોડાયા છો એમ કહી શકાય, તો કે જૂન 2020. આ તમારો આન્સર. પણ પહેલા શું લખશું? જોઈન. પહેલા ક્રિયાપદ ફરજિયાત લખવાનું છે, પછી અલ્પવિરામ કરીને માસ પણ બતાવવાનું અને વર્ષ પણ બતાવવાનું. નેક્સ્ટ, when did you reach the school yesterday? તમે ગઈકાલે શાળાએ ક્યાં પહોંચ્યા? ક્યારે પહોંચ્યા? વેન એટલે હવે આપણે શાળા જ બંધ છે કોરોનાના પ્રતાપે, તો આપણે એક સમય ખાલી બતાવી દેવાનો નિયમિત રીતે કે ભાઈ આપણી શાળા સામાન્ય રીતે 7:30 નો સમય છે. તો 7:30 ના સમયે આપણે ક્યારે પહોંચ્યા છીએ? તો કે કોઈ ચોક્કસ એક સમય, શાળા સમય પહેલાનો સમય બતાવી દેવાનો કે હું 7:15 અથવા તો 7:30, તો 7:30 શાળાએ પહોંચ્યો અથવા પહોંચી. પણ આપણે આન્સર કેમ બતાવવાના છે સમજીએ છીએ. ડીડ રીચ, તો રીચ આપણે ફરજિયાત બતાવવાનું છે. આખો આન્સર આ રીતે આવે ખરેખર કે આઈ રીચ. સાદી ભાષામાં બોલીએ તો આઈ રીચડ. રીચડ મીન્સ કે રીચડ નહીં બોલાય, રીચ જ બોલાશે, પણ ઈડી લગાવવાનું. આઈ રીચ ધ સ્કૂલ એટ, સમય આગળ એટ આવે, એટ. આ પૂરો આન્સર સમજાવું છું તમને. I reached the school at 7:30 AM yesterday. આ છે પૂરો આન્સર. પણ આપણે શું બતાવવાનું ખાલી અત્યારે આન્સરમાં પહેલા પ્રકારમાં રીચ ને બદલે ભૂતકાળનું રૂપ ઈડી સાથે પહેલા આન્સરમાં, અને પછી એટ કરીને લખવાનું 7:30 AM. AM એ સવારનો ટાઈમ છે, એટલે સવારના 7:30 પહોંચ્યો અથવા પહોંચી. નેક્સ્ટ, what time did you return home yesterday? તમે ગઈકાલે ઘરે ક્યારે પાછા ફર્યા? તમે વિદ્યાર્થી છો તો પાછા ફરવાનો સમય આપણો શાળાનો કયો છે? તો કે 7:30 થી 12:30. તો 12:30 એટલે ઘરે તમે પહોંચશો ક્યારે? સ્કૂલેથી 12:30 તમે છૂટો છો, પણ ઘરે પહોંચતા સ્વાભાવિક છે અડધો કલાક થઈ જાય, દૂર હોય તો, નજીક હોય તો 10-15 મિનિટ. તો 1 વાગ્યાનો સમય તમે બતાવી શકો. પણ આપણે કઈ રીતે બતાવશું? પહેલા રિટર્ન ને બદલે રિટર્ન, એટલે આપણી ભાષામાં રિટર્નડ, ઈડી, બરાબર, રિટર્ન. અને પછી જે સમયમાં શું બતાવશું? 1 PM. હવે AM નહીં આવે, સવારનો સમય હોય તો AM, અને બપોરનો સમય હોય તો લેશું PM, એટલે 1 PM. પહેલા લખવાનું રિટર્ન અને પછી 1 PM. નેક્સ્ટ, what did you teach in the class? In the last class. છેલ્લા વર્ગમાં તમે શું શીખવ્યું? તો તમે તો કંઈ શીખવતા નથી, શીખો છો. તો લર્ન શબ્દ હોય તો તમે આપી શકો, તો આ તો મને લાગુ પડે એમ કહી શકાય. તો આ હું તમને ભણાવું છું અત્યારે શું ભાઈ કે તમે
છેલ્લા ક્લાસમાં એટલે કે છેલ્લા પીરિયડમાં શું ભણાવ્યું? વોટ ડીડ યુ ટીચ? શું ભણાવ્યું? તો અહીંયા અત્યારે શીખું છું L2 તો L3 તો L3 પહેલા મેં શું શીખવાડ્યું હશે? તો કે આનો આન્સર હું તમને લખી આપું છું કે ભાઈ ગયા પીરિયડમાં મેં તમને શું શીખવ્યું હતું? તો આન્સર કરીને લખું છું ટીચ નું પહેલા મારે લખવું પડશે ટોટ એટલે કે મેં શીખવ્યું. શું તમને શીખવ્યું? તો કે L2 એટલે કે લર્નિંગ એક્સરસાઇઝ 2 મેં તમને શીખવી. આનો અર્થ એમ થશે. નેક્સ્ટ, did you visit any new place during your last summer vacation? તમારા છેલ્લા ઉનાળુ વેકેશનમાં તમે નવા સ્થળની મુલાકાત લીધી? એની એટલે કોઈ પણ, ન્યુ પ્લેસ એટલે નવું સ્થળ, લાસ્ટ સમર વેકેશન એટલે છેલ્લી ઉનાળુ રજા. છેલ્લી ઉનાળુ રજામાં તમે કોઈ નવા સ્થળની મુલાકાત લીધી? તો આન્સરમાં પહેલા આપણે લખવાનું વિઝિટેડ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. ડીડ સાથે વિઝિટ હોય તો જવાબમાં આવે વિઝિટેડ. ને વિઝિટેડ પછી તમે જે સ્થળની મુલાકાત લીધી હોય, કાકા મામા ભાઈના ઘરે, કોરોનામાં આપણે કંઈ જઈ તો નથી શકતા પણ આપણે કંઈક ફરવા વયા ગયા હતા માનસિક રીતે, એમ સમજીને કોઈ એક સ્થળ બતાવી દેવાનું કે આ રીતે યાદ રાખશું આપણે. નેક્સ્ટ સમજીએ. સમર વેકેશનમાં મુલાકાત લીધી હતી, એક જ સ્થળ બતાવવાનું. આગળ 10 નંબરમાં શું ક્વેશ્ચન છે આપણી સામે? વોટ પ્લેસીસ ડીડ યુ વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન? અહીંયા એક સ્થળ માટે છે, અહીંયા એક કરતાં વધારે સ્થળ માટે આપણને પૂછે છે કે કયા સ્થળની મુલાકાત તમે ગયા વેકેશનમાં લીધી? તો ફરી એનું એક ડીડ સાથે વિઝિટ આપેલું છે તો પહેલા આન્સર આપણે જે માહિતી ટૂંકી આપવાની એમાં લખશું વિઝિટેડ અને પછી જે સ્થળોની મુલાકાત લીધી એ સ્થળોની મુલાકાતના નામ લખવાના. એમાં ગામના નામ, સ્થળના નામ પણ હોઈ શકે અને એ જે સ્થળની મુલાકાત લીધી એ જેને માટે જાણીતા હોય જે નામથી, એ નામ એક કરતાં વધારે લેવાના છે એમ આપણે કહી શકીએ એની અંદર. આ છે તમારો 10માનો આન્સર. 11 નંબરમાં વિથ whom did you go? તમે કોની સાથે ગયા? તો એમાં આપણે did અને go આપેલું છે તો અહીંયા હું તમને પહેલા એટલું કહી દઉં કે ભાઈ તમારે ટૂંકો જવાબ આપણે આમાં જે લખવાનો છે તે કઈ રીતે આવી શકે? તો પહેલા તો went, આ જે આપેલું છે તે શું આવશે? went આવશે. શા માટે? તો કે did go આપેલું છે તો go નું ભૂતકાળનું રૂપ આપણે લખવાનું. આ દરેક સાદા ભૂતકાળની પ્રેક્ટિસ એક્સરસાઇઝ જ એક્ચ્યુઅલી છે, ભલે આપણને અલગ રીતે પૂછેલું છે. તો પૂરો જવાબ મારે જે લખવાનું મેં કીધું કે તમને આ એક પતે પછી બીજી એક્સરસાઇઝ તમારે પૂરી લખીને બતાવવાની છે, એમાં પૂરો આન્સર આવી રીતે લખવાનો દરેક ક્વેશ્ચનનો. ટૂંકું આપણે જે આપવાનું તે શું આવશે? વેન્ટ પછી અલ્પવિરામ કરીને મેં અહીંયા લખ્યું છે માય ફ્રેન્ડ્સ. તો તમે માય ફ્રેન્ડ્સ બતાવી શકો છો, માય ફેમિલી બતાવી શકો છો, કોઈ બેનપણીનું નામ અથવા ભાઈબંધનું નામ કે આની સાથે ગયા. ક્વેશ્ચન આપણે શું છે કે તમે આ જે મુલાકાત લીધી જુદા જુદા સ્થળોની, એમાં કોની સાથે ગયા? વિથ whom એટલે કોની સાથે? ડીડ યુ ગો, તમે ગયા. તો મેં લખ્યું છે આઈ વેન્ટ વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે ગયો. આપણે આમાં ફેરફાર કરીને કીધું એમ બતાવી શકો તમે આમ કે આઈ વેન્ટ વિથ માય ફેમિલી, આઈ વેન્ટ વિથ બેનપણી છે, કોઈ દીકરી છે અને એ બેનપણીનું નામ બતાવવા માંગે છે બેન, તો લખી શકે કિંજલ, આઈ વેન્ટ વિથ કિંજલ. હવે કોઈ ભાઈબંધ છે એટલે કે બોય છે એ બતાવવા માંગે છે તો શું કહેશે? આઈ વેન્ટ વિથ સુનિલ, એટલે હું સુનિલ સાથે ગયો. ટૂંકો જવાબ તમારે જે પહેલા મને લખીને બતાવવાનો છે એમાં આ રીતે અહીંયા લખ્યું છે બીકેમ 1947 અને અહીંયા મેં તમને સમજાવ્યું આન્સરમાં ટોટ અને લેસન 2 એ રીતે ટૂંકમાં લેક્ચર L2 કરીને એક્સરસાઇઝ છે તે
એ રીતે વેન્ટ કરીને માય ફ્રેન્ડ્સ અથવા તમે જે ઈચ્છતા હો તે જવાબમાં લખી શકો છો. નેક્સ્ટ જોઈએ હાઉ લોંગ એટલે કેટલો સમય. આના જ અનુસંધાને પ્રશ્ન છે હાઉ લોંગ ડીડ યુ સ્ટે ધેર. તમે ત્યાં કેટલું રોકાયા. તો પહેલું તો આપણે આનું ભૂતકાળ બતાવશું. સ્ટેનું ભૂતકાળનું રૂપ જાતે પ્રયત્ન કરજો. હવે પહેલેથી બધા મોટાભાગના મેં ક્રિયાપદ સમજાવ્યા છે. આ તમે જાતે શોધજો કે આનું ભૂતકાળ શું આવે. આન્સર કરીને લખવાનું. પહેલા ક્રિયાપદ અને પછી કેટલો સમય. તો એમાં 1 દિવસ 2 દિવસ 5 દિવસ 10 દિવસ અથવા 1 અઠવાડિયું 2 અઠવાડિયા 1 મહિના 2 મહિના આ રીતે કરીને બતાવી શકો. હવે ગુજરાતીમાં સમજાવું છું તો આનું ભૂતકાળ કરી અને 1 દિવસ અથવા 5 દિવસ એમ ગુજરાતીમાં નહીં લખશો. એટલે ગુજરાતીનું બેઠું અંગ્રેજી નથી કરવાનું. પણ હું સમજાવું કે તમે બતાવવા માંગો છો કે 5 દિવસ રોકાણો કે રોકાય તો 5 days. શું લખશું આપણે એમાં 5 days. સ્ટેનું ભૂતકાળનું રૂપ અને પછી અલ્પવિરામ કરીને 5 days એ રીતે. 1 અઠવાડિયું તો 1 કરીને અઠવાડિયાનું અંગ્રેજી લખવાનું. નેક્સ્ટ વોટ ડીડ યુ સી ધેર. તમે ત્યાં શું જોયું. તો સ્વાભાવિક છે મિત્રો આમાં જે સ્થળો આપણે જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી એ જ આપણે અહીંયા જોયા હોય. બીજું શું જોવાનું. તો આ વોટ ડીડ યુ સી ધેર એ ખરેખર આનો એક સમાનાર્થી ક્વેશ્ચન પણ કહી શકાય. આમાં આન્સર લખવાની પદ્ધતિ જુદી છે, આમાં પણ જુદી છે, પણ સ્થળ બંનેમાં એક જ આવી શકે. એટલે જે તમે અહીંયા બતાવો પૂરા જવાબમાં એની બદલે પહેલા આપણે જ્યારે જવાબ લખીએ ત્યારે ટૂંકામાં શું લખશું. સી નું ભૂતકાળનું રૂપ આન્સર કરીને આ રીતે પદ્ધતિથી લખવાનું છે. દરેક આન્સર અહીંયા નહીં આવી શકે, અલગથી લખવાનું. બરાબર. અને એમાં દરેકની અંદર 1 નંબર લખો પછી શું લખશો આન્સર કરીને મેં લખ્યું તેમ બીકેમ 1947. અહીંયા પણ એ રીતે લખ્યું છે. તો આન્સર કરીને લખવાનું .L2 શીખવ્યું. બરાબર. એ જ રીતે આ દરેકની અંદર ટૂંકા લખવાના છે. અને સેકન્ડ ટાઈપ આ થઈ ગયો આપણો સમજવાનો આખો ટોપિક પૂરો. હવે 2 રીતે આન્સર આમાં લખવાના છે મિત્રો આપણે પ્રેક્ટિસ માટે. એક આ ટૂંકો જવાબ અને મૂળ માહિતી એટલે બીકેમ 1947. પણ પછી પાછો પૂરો આન્સર લખીને બતાવવાનો છે તે આ રીતે. એક મેં તમારી જાણ માટે લખી આપેલો છે કે કઈ રીતે તમારે પૂરા જવાબ દેવાના છે. કે જેની અંદર 2 શબ્દો તો તમે પહેલા ટૂંકાની અંદર આપેલા જ હોય, પણ પછી આપેલી વાક્યરચના પર આધારિત આપણે પૂરેપૂરા આન્સર લખવાના. આ જરા અલગ પડે છે તો એમાં ટૂંકું છે ને સમાવેશ થઈ જાય બોર્ડમાં. એ માટે લખી બતાવું છું. હુ વોઝ ઇન્ડિયાઝ પ્રાઇમ પ્રેસિડેન્ટ. તો અહીંયા એક નામ ખાલી મૂકવાનું. આન્સર લખો ત્યારે પ્રેસિડેન્ટનું નામ મૂકવાનું છે અને બાકી આન્સર પૂરેપૂરો અહીંયાથી વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રેસિડેન્ટ કરીને ક્વેશ્ચન માર્ક કાઢીને પૂર્ણ વિરામ મૂકી દેવાનું. આ થઈ ગયો આપણો આન્સર. દાખલા તરીકે હું અહીંયા આ તમને બોલીને સમજાવું છું. હુ વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. તો અહીંયા હુ ને બદલે આપણે પ્રથમ જે વડાપ્રધાન હતા એ કોણ હતા. તો કે જવાહરલાલ નહેરુ. લાલ નહેરુ. હુ થી ક્વેશ્ચન શરૂ થાય ત્યારે માત્ર એક નામ જ આવે, એક કરતા વધારે, પછી આખો આન્સર એમને, પછી વોઝ થી જોડી દેવાનું. વોઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. આ રીતે બધા જ ક્વેશ્ચનના પૂરેપૂરા આન્સર એ પણ તમારે લખીને આપવાના છે. એક જ એક્સરસાઇઝમાં 2 એક્સરસાઇઝ કરવાની છે. જોઈએ આગળ મિત્રો હવે કે આની પછીની એક્સરસાઇઝમાં આપણે L4 માં શું કરવાનું છે. જોઈએ મિત્રો હવે આમાં આગળ એક્સરસાઇઝ જે કરવાની છે તે શું આપેલું છે એમાં સમજીએ. પહેલા રીડ ધ સેન્ટેન્સીસ. આ તમામ એક્સરસાઇઝ એ સાદા ભૂતકાળ પર આધારિત છે. એ પહેલા આપણે સમજી લઈશું. એમાં પ્રશ્નાર્થ છે, હકાર છે અને આની પછીની જે L5 ની અંદર છે તે નકાર તમારે આપેલા છે જે એના જવાબ લખવાના છે. એ પ્રેક્ટિસ ખાલી સાદા ભૂતકાળની આમાં આપેલી છે, બીજું કંઈ જ નથી. માત્ર અને માત્ર સાદા ભૂતકાળ પર આધારિત. રીડ ધ સેન્ટેન્સીસ એટલે
વાક્યો વાંચો એના આન્સર દેમ તેના જવાબ આપો. એક હું તમને લખી આપું છું, બે તમારે પ્રેક્ટિસમાં જાતે કરીને મને મોકલવાના છે. એ જ રીતે ખાલી જગ્યા પણ એક સમજાવી દઉં છું અને 2, 3, 4 અને 5 ની અંદર તમારે જાતે કરવાની છે. સમજીએ અહીંયા કે આપણને શું કહેવા માંગે છે. Did you play football yesterday in the morning? તમે ગઈકાલે સવારે અથવા તું ગઈકાલે સવારે ફૂટબોલ રમ્યો? તો આન્સર એનો આપણે લખશું કે હા કે ના એમ જવાબ નથી આપવાનો, માત્ર હકાર જવાબ. તો આઈ પછી આપણે યાદ રાખશું કે ડીડ પ્લે આપેલું છે એટલે આપણે અહીંયા ભૂતકાળ મૂકવાનું છે. આઈ પ્લેડ અને બાકીનું બધું એમને આઈ પ્લેડ ફૂટબોલ yesterday in the morning. પૂરો આન્સર લખવાનું છે. ડોટ 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 કરીને લખી નાખતા હોય છે વિદ્યાર્થી, એ રીતે આપણે ડોટ ડોટ કરીને નહીં લખીએ, પૂરું બતાવશું. હવે બીજાની અંદર પણ તમારે આ જ રીતે બતાવવાનું છે. અહીંયા જય કરીને આપ્યું છે તો જય, પછી આનું ભૂતકાળનું રૂપ કરી અને પાછળનું લખી નાખવાનું. એ જ રીતે અહીંયા ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ વીક? ગયા અઠવાડિયે તે પિક્ચર જોયું? તો કે મેં જોયું. તો આઈ પછી આનું ભૂતકાળનું રૂપ મૂકો અને બાકીનું વાક્ય એમને જવાબમાં પ્રશ્નાર્થની નિશાની નહીં આવે, ફૂલ સ્ટોપ મૂકશું. એ યાદ રાખશું. ક્વેશ્ચન છે, આપણો આન્સર છે. આ છે તમારી પહેલી એક્સરસાઇઝ. હવે 4a પછી 4b માં શું કહે છે આના જ પર આધારિત. અહીંયા ક્વેશ્ચન આપ્યો છે અને એનો આન્સર આપ્યો છે, તો આપણે પહેલા અહીંયા ક્વેશ્ચન બનાવવાનો છે અને પછી એનો આન્સર લખવાનું છે. તો કઈ રીતે કરશું? ખાલી જગ્યા ધ યલો બર્ડ આ સોંગ યસ્ટરડે મોર્નિંગ. હવે સોંગ એટલે ગાવું થાય, ગાવાની સાથે શું આવે? સોંગ એટલે ગીત. તો ગીત એ ગાવાની બાબત છે, તો એની અંદર આપણે લખીશું શકીએ તો કે ભૂતકાળ છે એ યસ્ટરડે એટલે ભૂતકાળ, અને અહીંયા આપણે ક્રિયાપદ શું લખશું? સિંગ. સોંગ આપેલું છે એની સાથે સિંગ આવે. ગાવું તો કે ગીત ગાવું, બરાબર? સિંગ અ સોંગ, એટલા માટે સિંગ આવ્યું. જવાબમાં અહીંયા શું કરવાનું? તો કે આ ડીડ છે, અહીંયા સિંગ છે, તો એનું અહીંયા ભૂતકાળનું રૂપ મૂકવાનું છે. સિંગનું ખાલી ભૂતકાળનું રૂપ. આન્સર આખો થઈ ગયો તૈયાર. એ જ રીતે હવે આપણે સમજવાનું છે. અહીંયા જો ખાલી જગ્યા યુ માય બ્રધર ડ્યુરિંગ રિસેસ, તો અહીંયા એક ક્રિયાપદ આવશે. મળ્યો તો એમ આવી શકે ને, હું તમને એ લખી આપું છું. ચાલો, સી એટલે જોવું પણ થાય, પણ આપણે રિસેસમાં એકબીજાને જોવા નથી કરતા, મળીએ છીએ. સી ના 3 અર્થ થાય છે મિત્રો, અલગ અલગ જગ્યા પર જોજો. સામાન્ય અર્થમાં સી એટલે જોવું, સ્કૂલના અર્થમાં કે કોઈને મળવાના અર્થમાં પણ થાય સી એટલે મળવું, અને સી હોસ્પિટલના અર્થમાં અર્થ હોય તો સી એટલે ખબર કાઢવી પણ થાય. અહીંયા આપણે સી એટલે મળવાના અર્થમાં છે, જોવાના અર્થમાં છે. તો અહીંયા દરેકની અંદર પહેલું જે વાક્ય છે એમાં કઈ રીતે આવશે? તો કે આપેલા દરેક વાક્યમાં ભૂતકાળ છે એટલે પહેલા ડીડ મૂકશું આપણે, પ્રશ્ન છે એમાં, પછી આ ક્રિયાપદ અહીંયા મૂકી દેવાનું. અને આન્સરની અંદર શું કરવાનું? અહીંયા મેં શું કર્યું છે તો આ જે છે એની અંદર સમજાવવા માટે હું કહું છું. તો સિંગ છે એટલે એનું શું થઈ જશે ભૂતકાળનું રૂપ? તો કે સેંગ. આ રીતે કરવાનું છે આપણે દરેકની અંદર. આ બીજી એક્સરસાઇઝમાં પહેલામાં ડીડ સાથે આપેલું ક્રિયાપદ મૂકી દેવાનું. એ તો તમને બેઠું જ મળી ગયું એમ કહીએ તો ચાલે. પછી માત્ર આનું તમને ભૂતકાળ શોધીને લખવાનું છે કે બીજા આન્સરમાં અહીંયા હિયર. તો અહીંયા આ દરેકની અંદર હવે સહેલું છે મિત્રો. જો બાકીના દરેકમાં ક્રિયાપદ આપી જ દીધા છે તમને, ખાલી તમારે આગળ ડીડ જ મૂકવાનું છે. આ હું તમારી જાણ માટે કહી દઉં. અહીંયા વિઝિટ આપેલું છે, અહીંયા એટેન્ડ આપેલું છે. તો તમારે શું કરવાનું છે? પ્રશ્ન બને એની અંદર દરેકમાં આગળ ડીડ મૂકી દેવાનું, અને પછી જવાબ લખીએ ત્યારે આજે મેં અંડરલાઈન કરેલી છે એ શબ્દોનું ભૂતકાળનું રૂપ એ જવાબની અંદર દરેક જગ્યા પર તમારે મૂકવાના છે. આ રીતે ડીડ સાથે સિંગ આવ્યું તો જવાબમાં સેંગ આવ્યું. એ સિંગ સેંગ એ શું છે? સિંગનું ભૂતકાળનું રૂપ.
આ રીતે એક્સરસાઇઝ તમારે પૂરી કરવાની છે. જોઈએ હવે આગળ પર આપણે L5 ની અંદર પણ આ રીતે છે, હકાર વાક્ય આપ્યું છે એના પરથી નકાર લખવાનું, એ રીતની છે L5. એ પણ આગળ ઉપર આપણે જોઈએ છીએ. આપણે સમજી રહ્યા છીએ યુનિટ 1 ની અંદર બધી લેંગ્વેજ એક્સરસાઇઝીસ. આ પહેલા યુનિટની છેલ્લી એક્સરસાઇઝ છે અને આગળ મેં કીધું તેમ કે L2 થી શરૂ કરી અને બધી જે એક્સરસાઇઝ છે ખાસ કરીને 3 અને 4 એ સાદા ભૂતકાળ પર આધારિત છે. આમાં શું આપણે એકચ્યુઅલી કરવાનું છે એ સમજીએ. શું કીધેલું છે? સૂચના વાંચીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્ય પૂર્ણ કરો વિથ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. લીટી કરેલા ક્રિયાપદોને નકાર સ્વરૂપથી એટલે નકાર રૂપથી નીચેના વાક્ય પૂર્ણ કરવાના છે. એનો અર્થ કે દરેક વાક્યની અંદર આગળ આપણને ખાલી જગ્યા આગળ આપેલ વાક્યની અંદર દરેક વાક્યમાં આપણને અંડરલાઈન કરીને આપેલી છે અને પછી દરેકમાં બે એવા ખાલી જગ્યા આપેલી છે. તો અમે શું કરશું એ સમજવા માટે હું ઉપર એક નાનું અમથું ઉદાહરણ તમારી જાણ માટે ખાલી લખું છું. અહીંયા પણ હું લખું છું એક્ઝામ્પલ કરીને. ચાલો આ પૂરું થઈ જાય એ પછીથી આપણે ખાલી ક્રિયાપદ જ લઈએ છીએ. દાખલા તરીકે મેં લખેલું છે અહીંયા સો. તો આપણે જે હવે આન્સર આ બે ખાલી જગ્યા આપેલી છે એ બે ખાલી જગ્યામાં શું કરશું તો કે દરેકની અંદર પહેલી ખાલી જગ્યામાં ડિડન્ટ જ આવશે. નકારનું રૂપ મૂકવાનું છે આપણે સાદા ભૂતકાળનું દરેકમાં. એટલા માટે દરેક આન્સરની અંદર પહેલી ખાલી જગ્યામાં ડિડન્ટ અને બીજામાં શું કરવાનું તો કે જે ક્રિયાપદ આપણને આપેલું હોય તેનું મૂળ રૂપ લખવાનું. અહીંયા સો આપેલું છે તો સો નું મૂળ રૂપ શું થશે? સી. આ નકારનું રૂપ ટૂંકમાં હકાર પરથી એનું નકાર રૂપ મૂકવાનું. આ દરેકે દરેક 10 વાક્યોની અંદર આ જ રીતે આપણે આન્સર લખવાના છે. આ મેં એક ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે. એક ઈડી વાળો તમને કદાચ ખ્યાલ આવે ન આવે તો મોટા ભાગનાની અંદર તમને ઈડી સાથે પણ આપ્યું છે અને અનિયમિત પણ આપ્યા છે. એક્ઝામની અંદર મોટે ભાગે અનિયમિત રૂપ મેં જે તમને લખીને અહીંયા આપ્યું છે એ જ રીતે આવશે. અહીંયા પણ બીજા આપેલા છે, ફાઉન્ડ છે, બ્રોટ છે, સેન્ડ છે. એ ઈડીની બદલે વન, ક્વોટ, ડ્રેન્ક આવા જે આપ્યા છે. ઈડી વાળામાં તો બહુ ઈઝી હોય કે ઈડી દૂર કરી દો. એક આન્સર કહું છું પહેલો, આઈ એન્જોયડ ધ મૂવી એટલે મને ચિત્રમાં પિક્ચરમાં મજા આવી. બટ આઈ તો શું આવે? ડીડ નોટ એન્જોય, પણ મને મજા ન આવી. શેમાં? તો આપણે અહીંયા લખશું ડીડન્ટ અને એન્જોયડ ને બદલે મૂળરૂપ થશે એન્જોય ધ સોંગ. એટલે મને ચિત્રમાં મજા આવી પણ મને ગીતમાં મજા આવી નહીં. આ રીતે 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 બાકીના 9 વાક્યો છે એ દરેકમાં અંડરલાઈન કરેલા શબ્દનું મૂળ રૂપ લખવાનું છે ક્રિયાપદનું. આપણે અહીંયા એ ક્રિયાપદની બુક 9મા ધોરણની તમારી પાસે જે છે એમાં આપેલા છે અને એમાંથી તમારે મૂળ રૂપ છે તે શોધીને લખી નાખવાનું છે. પણ પહેલી ખાલી જગ્યામાં ડિડન્ટ આવશે તે આપણે યાદ રાખશું. આ સિવાય બીજું કંઈ નથી. આ સાથે તમારો પહેલો યુનિટ ભાષાંતર આપણે પહેલાં સમજ્યા. અલગ અલગ એ પેરેગ્રાફ મેં તમને લખીને આપેલા હતા, વાક્ય લખીને અંગ્રેજીના પેરેગ્રાફ અને એનું ભાષાંતર કરાવ્યું હતું ચિત્તાસ્તિયર. આ એ જ લેશનનું એટલે સુધીનો હવે પાછળનો વિભાગ જે ગ્રામરનો આવે એ બધી જ એક્સરસાઇઝ આપણે આ સાથે સમજી અને પ્રેક્ટિસ આપેલી છે. એ જેમ જેમ તમે વિડીયો જોતા જાઓ એ પ્રમાણે સાથે આ પ્રેક્ટિસ એક્સરસાઇઝ લખીને તમારે મને મોકલી આપવાની છે. થેન્ક યુ. આ બરાબર સમજી લેજો.